નાયબ મુખ્યમંત્રીએ ઓલપાડમાં ખેડૂતોના પાક નુકસાનનો તાગ મેળવ્યો। ઓલપાડ તાલુકાના સેલુત અને ભાંડુત ગામે કમોસમી વરસાદથી ખેતરમાં પાકને થયેલા નુકસાનીનો તાગ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મેળવી ખેડૂતો સાથે સંવાદ કરી તેમની રજૂઆતોને ધ્યાને લઈ પાક નુકસાનીના સર્વેના આદેશ આપ્યા હતા। રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન થયું છે। સુરત જિલ્લામાં પણ કમોસમી ભારે વરસાદના પગલે ખેડૂતોને પાકમાં નુકસાન વેઠવું પડ્યું છે। ત્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સેલુત અને ભાંડુત ગામે કમોસમી વરસાદથી ખેતરમાં ઉભા પાકને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો। ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ પણ સાથે જોડાયા હતા। નાયબ મુખ્યમંત્રી શ્રી ખેડૂતો સાથે સંવાદ કરી તેમની રજૂઆતોને ધ્યાને લીધી હતી। કમોસમી વરસાદના પાણી વિવિધ ગામોના ખેતરોમાં ફરી વળ્યા છે। આ પાણી ઓસર્યા બાદ તેમના નુકસાનના સર્વે માટે ખેડૂતોએ મંત્રીશ્રીની રજૂઆત કરી હતી। ઓલપાડ તાલુકામાં રસ્તા પર સૂકવવા માટે મૂકેલા ડાંગરના પાકમાં ખેડૂતોને થયેલા નુકસાનનો અલગથી સર્વે કરવાની સૂચના પણ મંત્રીશ્રીએ આપી હતી। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સુરત જિલ્લામાં કમોસમી વરસાદને અનુલક્ષીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદેશ અનુસાર શાકભાજી સહિતના પાકોમાં થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે શરૂ કરી દેવાયો છે। ખેડૂતોની મુશ્કેલીઓ અને રજૂઆતોને પણ ધ્યાને લેવામાં આવી છે। આ મુશ્કેલીના સમયમાં રાજ્ય સરકાર હર હંમેશા ખેડૂતોની પડખે રહી મહત્તમ મદદ કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી। આ અંગે સ્થળ પર વધુ વિગતો આપતા સુરતના નાયબ ખેતી નિયામક શ્રી એનજી ગામિતે જિલ્લા ખેતીવાડી સુરત જિલ્લા પંચાયતના રિપોર્ટ મુજબ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત જિલ્લામાં સુરત જિલ્લામાં કુલ 550 અસરગ્રસ્ત ગામો માટે 350 પ્રાઇવેટ સર્વેયરો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઈ છે અને 53 ગામોમાં સર્વે પૂર્ણ થયો છે। સુરત જિલ્લાના બારડોલી, 84, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ અને ઓલપાડ, પલસાણા, સુરત સિટી અને ઉમરપાડા સહિત તાલુકાઓ પૈકી અસરગ્રસ્ત વિસ્તાર 19,947 હેક્ટરમાં સૌથી વધુ ડાંગર, ત્યારબાદ મકાઈ, સોયાબીન અને શાકભાજી સહિતના પાકોને નુકસાન થયું છે।